અમદાવાદના જાણીતા બિલ્ડરની ધરપકડના સમાચાર સામે આવ્યા છે। 1.56 કરોડની છેતરપિંડીના ગુનામાં સુરત પોલીસે ધરપકડ કરી છે। મહત્વનું છે કે કોલવાડની જમીનના પ્લોટમાં વેચાણ નામે જે સમગ્ર આ કૌભાંડ સામે આવ્યું હતું, ઠક્કરના બંને પુત્રોની ધરપકડ માટેના હવે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી તપાસનો ધમધમાટ પણ જે પ્રમાણે ચાલી રહ્યો હતો અને ત્યારબાદ અંતે આ ધરપકડના સમાચાર સામે આવ્યા છે। કોલવાડની જમીનમાં પ્લોટ વેચાણના નામે જે છેતરપિંડીની આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને અંતે હવે ધરપકડના સમાચાર સામે આવ્યા છે। જાણીતા બિલ્ડર ઉમંગ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે। 1.56 કરોડની છેતરપિંડીની આ સમગ્ર ઘટના બની હતી। ત્યારબાદ હવે આગળની જે કાર્યવાહી કરવામાં આવી છે અને ત્યારબાદ હવે જો કે પોલીસે આગળની કાર્યવાહી તેજ કરતા તેમના બંને પુત્રોની ધરપકડ માટેના ચક્રો પણ ગતિમાન કર્યા છે। તો હાલ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। છેલ્લા ઘણા સમયથી આ સમગ્ર ઘટનાને લઈને જે વિવાદ પણ સર્જાયો હતો અને બીજી તરફ તપાસનો ધમધમાટ પણ સતત કરવામાં આવી રહ્યા હતા અને એક બાદ એક જે પ્રમાણે પોલીસને કડીઓ તેમાં મળતી રહી છે। ટોટલ જે પ્રમાણે આ સમગ્ર છેતરપિંડીની ઘટના આચરવામાં આવી હતી, 1.56 કરોડની એ રકમ પહોંચી હતી અને અંતે સુરત પોલીસે જે પ્રમાણે ધરપકડ કરી લીધી છે। હવે બંને પુત્રોના ધરપકડને લઈને પણ ચક્રો ગતિમાન કરાયા। વધુ માહિતી સાથે સંવાદદાતા મુકેશ રાજપૂત જોડાયા છે। મુકેશ, અંતે જાણીતા બિલ્ડર ઉમંગ ઠક્કરની ધરપકડના સમાચાર, શું વધુ માહિતી? ઉમંગ ઠક્કરે 2026 એપ્રિલ મહિનામાં કામરેજના કોલવડ ખાતે છેતરપિંડી નો ગુનો કર્યો હતો, જેમાં 1.56 કરોડની જમીનનો પ્લોટો વેચ્યા હતા અને ટાઇટલ ક્લિયર ન હોવા છતાં પણ ગ્રાહકોને પ્લોટો વેચી દીધા હતા। ગ્રાહકોના પૈસા પણ ગયા અને પ્લોટો પણ ન મળ્યા, જેથી કેટલાક ગ્રાહકોએ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી। જેમાં આજરોજ ઉમંગ હરિભાઈ ઠક્કર, જે અમદાવાદ સેટેલાઇટના રહેવાસી છે, તેમની કામરેજ પોલીસે ધરપકડ કરી છે અને સાથે સાથે તેમના બંને પુત્રોના પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। જી બિલકુલ, અને છેલ્લા ઘણા સમયથી તેમાં તપાસ થઈ રહી હતી। એક ધરપકડના સમાચાર સામે આવી ચૂક્યા છે, જો કે હવે તેમના પુત્રોને ધરપકડને લઈને પોલીસે ચક્રો ગતિમાન કર્યા। ક્યાં સુધી તપાસ તેમાં પહોંચી છે? જી, પોલીસે એમના પુત્રોને ટ્રેસ કરી રહી છે અને સાથે સાથે જ ઉમંગ ઠક્કરના રિમાન્ડની પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે। જી આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આ જે પ્રમાણે વિવાદાસ્પદ મુદ્દો પણ રહ્યો છે અને બીજી તરફ છેલ્લા ઘણા સમયથી પોલીસ તેમાં તપાસ કરી રહી હતી, અંતે હવે ધરપકડના સમાચાર સામે આવ્યા છે। જો કે હવે બીજી તરફ તેમના બંને પુત્રોની ધરપકડને લઈને પણ તપાસ શરૂ કરાઈ। વર્ષ 2026 એપ્રિલ મહિનામાં કામરેજ પોલીસ સ્ટેશનમાં એક બીએનએસ કલમ 316-318 મુજબ ગુનો દાખલ થયેલો। આ ગુનાનો મુખ્ય આરોપી ઉમંગ હરિભાઈ ઠક્કર, રહે અમદાવાદ સેટેલાઇટ, કામરેજ વિસ્તારમાં ખોલવડ ગામમાં એક નિર્વાણા નામથી એક પ્રોજેક્ટ શરૂ કરેલો। આ પ્રોજેક્ટની અંદર ખરેખર એ જગ્યા એમને 2018માં કોઈ બીજાને વેચી નાખેલ હોવા છતાં, ટાઇટલ ક્લિયર ન હોવા છતાં એમણે એક પ્રોજેક્ટ શરૂ કરી અને ખુલ્લા પ્લોટથી વેચાણ હેતુ માટે લગભગ અલગ અલગ 15 થી 16 જેટલા સાહેદ અને ફરિયાદીઓના કુલ રકમ 1 કરોડ અને 56 લાખ રૂપિયા પ્રોજેક્ટમાં પ્લોટના બુકિંગ માટે લીધેલા। તે પૈસા પણ એમને ફરિયાદીઓને પરત ન આપી, પ્લોટ પણ ન આપી, જે બાબતે ફરિયાદી શ્રીએ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા આ ઉમંગ હરિભાઈ ઠક્કર નાઓને ધોરણસર અટક કરેલ છે। કેટલા લોકો સામે આ રીતની ચીટિંગ કરી છે અને કેટલા રૂપિયા? ટોટલ રકમ અમારી તપાસમાં હજી 1 કરોડ ને 56 લાખ રૂપિયા આવેલ છે। બાકી હજી ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડશે।